સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલાક શિક્ષકો લાલિયાવાડી ચલાવી વિદેશ પ્રવાસ જતા રહ્યા હતા અને શિક્ષકો પગાર મેળવી લેતા હોવાના ચોંકાવનારા સમાચાર મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા। આ મામલે તપાસ કરવામાં આવતા એક વર્ષથી અમેરિકામાં રહી 3 મહિનાનો પગાર મેળવી લેનાર શિક્ષિકાને સમિતિએ ટર્મિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 શિક્ષકોને 23મી ઓગસ્ટે સમિતિ સમક્ષ હાજર રહેવા નોટિસ અપાઈ હતી। 23મી ઓગસ્ટના રોજ હાજર નહીં રહે તેવા શિક્ષકોને પણ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ 1 વર્ષથી અમેરિકા છે અને 3 મહિના સુધી પગાર પણ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। 10થી વધુ નોટિસ આપ્યા છતાં આજ દિન સુધી નોટિસનો જવાબ પણ આપ્યો નથી, જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા છે। તો શાળા ક્રમાંક 190ના આરતી ચૌધરી છેલ્લા 6 મહિનાથી વિદેશ છે, તેમને પણ 10 નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ઉર્દુ શાળાના અંસારી મૂસાની કોઈ ખબર જ નથી। એટલું જ નહીં, અંસારી મૂસા નામના જે શિક્ષક છે તેની કોઈ ભાળ પણ નથી, જે શાળામાં નોકરી પર લાગ્યા બાદ પણ નોકરી પર આવતા જ નથી તેવું તપાસના અંતે જાણવા મળ્યું હતું। જે અમારા ધ્યાનમાં આવેલું ત્યારે કે 3 શિક્ષકો વિદેશ પ્રવાસે કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા। એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને બીજા આરતીબેન ચૌધરી કે જેઓ પણ લાંબા સમયથી રજા લઈને વિદેશ ગયા છે, વારંવાર નોટિસ આપવા છતાં પણ હાજર થયા નથી, એમને પણ ટર્મિનેટ કરવાની કાર્યવાહી 23 તારીખ પછી એમને રૂબરૂ સાંભળીને કરવામાં આવશે। બીજા એક હતા અંસારી કરીને 275 નંબરની સ્કૂલના, જેઓ 15 દિવસ સ્કૂલે હાજર રહીને ત્યારબાદ હાજર થયેલ નથી, એમને પણ 23 તારીખે રૂબરૂ સાંભળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।